આ દીકરીને એવું થયું કે ભગવાન આના કરતા મરી જવું સારું. સાચી વાત છે માં, 100% વાત છે માં. અરે હું એ જ કઉ છું, તમારા દરેક ના હૃદય આ અમૃતની મેલડી પાસે પડ્યા છે. હા માં, તમારે નથી કહેવાનું, હા માં, ગાવાનું મારે છે હા માં, કે એવું થયું કે આના કરતા ભગવાન તમે મારી નાખો તો સારું. હા માં. આખો દિવસ રામાપીર 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 કરા, પણ ખોડિયાલના બેટા કોઈ યાદ ના કરા. હા માં. અને ખોડિયાલના દુઃખ દેવું તો દુઃખ દીધું તો બહાર ફર્યા તો અનુભવ થયો. હા માં, છેલ્લે વારો મારો અમૃતની મેલડીનો આવ્યો હા માં, અને છેલ્લે એવું થયું કે આ જગ્યાએ જઈએ. હા માં, અને આ માતા જબરી છે, હા માં, મને જોઈ, મને સાંભળી, હા. તરત એવું થયું કે આ માતાજી પાસે જવું જ છે સાચી વાત છે. અને આ માતાજી મારું દુઃખ મટાડશે. હા માં, જો આવો ભાવ લઈને આવો અને તમારી ખોડિયાના ભલામણ ના કરું તો મારું નામ મેલડી નહીં. હા માડી માં. પણ ન્યાય એટલે ન્યાય કહેવાય. હા માં. 1 રૂપિયાનો હોય કે 1 લાખનો હોય, સાચી છે માં. દેવ પોતાનો ન્યાય કેદી છોડતો નથી. તે આજે જોઈ કદાચ 80% દુઃખ મારી અમૃતની મેરડી ઉપર કહેવા ઉપર કદાચ ખોડિયાલે મટાડ્યું હશે, હા માં, તોય 20% દુઃખ ઊભું ના ઊભું હોય. 100% જો ખોડિયાલ મટાડી દે, હા માં, સારું કઈ થઈ જાય હા માં, તો દેવની કદર રહેતી નથી. એ ન્યાય એટલે ન્યાય કહેવાય, માતા એટલે માતા કહેવાય. મેં નથી કીધું કે મારો દીવો કરજો, પણ એટલું કીધું કે જાઓ આજે દુઃખ લઈને આયા છો, રોતા આયા છો, હા માં, તે જાઓ તમારી ખોડિયાલને મનાવું છું, હપાડું કરું છું. જાઓ ભાઈ બે ના મટી જાય, ખોટા વિચાર ને ખોટા સપના ના આવા, હા માં, કોઈ વસ્તુ દેખાડો ના દે, હા માં, મરી જવાનો વિચાર ના આવા, તો બેટા રાજાપુરાની ખોડિયાલનો વ્યવહાર કરવા મારી પાસે ન્યાય કરાવવા આવજો. હા માં, અને આજે સારું થયું, જીવન પરિવર્તન થયું. હા માં, એટલે આજે ખોડિયાલનો વ્યવહાર સાંભળવા આવ્યા છો, હા માં, ખોડિયાલને સાંભળવા આવ્યા છો, તો બેટા ખોડિયાલના ભક્તિ તો જોઈશે ને. હા માં, ખોડિયાલના બેટા દીવો તો જોઈએ ને. હા માં, તમે રામાપીરની ભક્તિ કરો છો હા માં, તે કરજો, હા, 1 નહીં 10 દીવા કરજો. આ બધા કરે જ છે, કોકે ઘરમાં કર્યા ને કોકે ઘરની બહાર કર્યા, પણ દરેકને કહું છું કે સાચો દીવાની ઓળખ કરવી હોય ને તો અમૃતની મેરડીની પાસે આવવું પડશે. હા માં, સોનાના દીવામાં મને ગોતવા ના આવના કળિયુગનો દરેક માણસ, તો મારું નામ મેરડી નહીં. માં માં.